કોરોના બાદ દુનિયાભરમાં તબાહી મચાવનાર ખતરનાક વાયરસ HMPVની હવે ભારતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે। ગઈકાલે આ વાયરસનો પહેલો કેસ નોંધાયો હતો, જે બાદ હવે દેશમાં HMPV વાયરસના કેસ સતત વધી રહ્યા છે। મળતી માહિતી અનુસાર હવે નાગપુરમાં પણ આ વાયરસના ચેપના 2 નવા કેસ નોંધાયા છે। મહત્વનું છે કે દેશમાં અત્યાર સુધીમાં 7 લોકો આ વાયરસનો શિકાર બન્યા છે, જેમાં બેંગ્લોર, નાગપુર અને તમિલનાડુમાં 2 અને અમદાવાદમાં 1 કેસ નોંધાયા છે। જો કે આ અંગે કેન્દ્ર સરકારનું કહેવું છે કે કેસ વધવાથી કોવિડ જેવી સ્થિતિ સર્જાઈ નહીં। આ અંગે કેન્દ્રના સ્વાસ્થ્ય મંત્રી JP નડ્ડાએ જણાવ્યું હતું કે આ વાયરસથી કોઈએ ગભરાવાની જરૂર નથી અને અમે તેના પર નજર રાખી રહ્યા છીએ અને આ કોઈ નવો વાયરસ નથી। તેથી ઓળખ સૌથી પહેલા 2001માં થઈ હતી, પરંતુ હવે તેના સંબંધમાં પડકારજનક પરિસ્થિતિઓ છે અને આ અંગે એવું કહેવામાં આવી રહ્યું છે કે હજુ સુધી કોઈ ચોક્કસ રસી અથવા તો એન્ટીવાયરલ સારવાર ઉપલબ્ધ નથી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।